જય શ્રી રામ. બીજા દિવસે ડીપીપી 2 ના એમસીક્યુ સોલ્વ કરીએ. ક્વેશ્ચન 1. ક્યુ સંયોજન ખરાબ વાસ આપે છે જ્યારે એની પ્રક્રિયા ઇથેનોલિક કેઓએચની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે કરવામાં આવે? તો આ થઈ ગઈ આપણી કાર્બાઇલેમાઇન કસોટી, અને કાર્બાઇલેમાઇન કસોટી હંમેશા પ્રાથમિક એમાઇનની પરખ કસોટી હોય છે. આપેલા ઓપ્શનમાંથી પ્રાથમિક એમાઇન કયો છે એ ઓળખવાનો છે. તો કોઈ પણ સંયોજનમાં નાઇટ્રોજન ઉપર જો વિસ્થાપન આવતું હોય આ રીતે, તો એ સંયોજન છે એ ક્યારેય પ્રાથમિક એમાઇન હોઈ શકે નહીં. આપણે લાસ્ટ વાળા ઓપ્શનમાં 1 નાઇટ્રોપ્રોપેન છે, તો નાઇટ્રોપ્રોપેન એટલે NO2 ફંક્શનલ ગ્રુપ થશે. તો ઓપ્શન 3 ના આવી શકે. તો વધ્યો એક ઓપ્શન પ્રોપેન નેમાઇન, કે જે પ્રાથમિક એમાઇન હશે, જેથી એ કસોટી આપશે. ક્વેશ્ચન 2. પ્રાથમિક એમાઇન સાથે એસિડ એનહાઇડ્રાઇડની પ્રક્રિયા કરતા શું મળે? તો કે પ્રાથમિક એમાઇન એટલે આપણે એક્ઝામ્પલ લઈએ RNH2, આને કહીએ છીએ પ્રાથમિક એમાઇન. આની એસિડ એનહાઇડ્રાઇડ એટલે CH3, આપણે એસિટિક એનહાઇડ્રાઇડનું એક્ઝામ્પલ લઈએ. ઓક્સિજન C ડબલ બોન્ડ O અને CH3. જો આની સાથે પ્રક્રિયા થાય તો નાઇટ્રોજનની લોન પેર કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે. આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લઈ અને દૂર થશે, અને નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન સાથે જોડાશે. એટલે આપણી જે નિપજ બને છે એ કંઈક આવી બનશે, RNH C ડબલ બોન્ડ O અને CH3. ઉપનિપજ બનશે, જ્યાં નીચેનો ભાગ દૂર થાય છે એનાથી ઉપનિપજ બનશે. તો ઉપનિપજ બનશે CH3 C ડબલ બોન્ડ O, અને એની સાથે નાઇટ્રોજન ઉપરનો હાઇડ્રોજન જોડાશે. એટલે આપણી જે મુખ્ય નિપજ બને છે એ કયા પ્રકારની છે? તો કે એમાઇડ. એટલે આપણો આન્સર આ સેકન્ડનો આવશે 1, એમાઇડ. ક્વેશ્ચન 3. A અને B નિપજો શું મળી શકે? તો આ છે એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનનો જે ચેપ્ટર છે એનો ક્વેશ્ચન છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ્યારે પણ કોઈ પ્રોટોનના સોર્સ સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી આલ્કેન બની જાય. અત્યારે આપણી પાસે પ્રોટોનનો સ્ત્રોત કોણ છે? તો કે આ CH3 CH2 NH2. અહીંયાથી એક હાઇડ્રોજનને, આ NH2 માંથી એક હાઇડ્રોજનને આ જે પાર્શિયલી નેગેટિવ ચાર્જ વાળો કાર્બન અહીંયાથી ખેંચશે. એટલે હાઇડ્રોજન આ CH3 સાથે જોડાશે. MgBr એ શિફ્ટ થઈને આ નાઇટ્રોજન ઉપર આવી જશે. એટલે તમારી જો નિપજ કહીએ તો આ જે CH3 વાળો ભાગ છે એમાંથી બનશે સીધો CH4 પ્લસ MgBr આ નાઇટ્રોજન ઉપર જોડાશે. અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો હશે. એટલે જે ઉપનિપજ બનશે એ CH3 CH2 NH, અને એની સાથે જોડાઈ જશે MgBr. તો આ વાળી આપણી મુખ્ય નિપજ બનશે. તો એ ઓપ્શન છે આપણો 4th. ક્વેશ્ચન નંબર 4 ની જો વાત કરીએ તો આ કાર્બાઇલેમાઇન કસોટી છે. તો કાર્બાઇલેમાઇન કસોટી દરમિયાન તમને ખ્યાલ છે કે ભાઈ જે નિપજ બને છે એ બનતી હોય છે NC, જેને આપણે આઇસોસાયનાઇડ કહીએ છીએ. એટલે આ સંયોજનનું IUPAC નામ શું થશે? તો કે ફિનાઇલ આઇસોસાયનાઇડ. આમ જોવા જઈએ તો એનું સામાન્ય નામ કહેવાય છે, IUPAC નહીં. બરાબર છે. તો આ આપણો આન્સર 1. ચલો એના પછીનો જે ભાગ ક્વેશ્ચન નંબર 5 છે, એમાં વધુ પ્રમાણમાં HCl નાખવામાં આવે ત્યારે શું બનશે? તો કે વધુ પ્રમાણમાં HCl નાખીએ ત્યારે આ જે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના પાઈ બોન્ડ છે એ તૂટશે. માર્કોનિકોના નિયમ પ્રમાણે હાઇડ્રોજન બહારના કાર્બન ઉપર જોડાશે અને અંદરના કાર્બન ઉપર છે એ ક્લોરીન જોડાશે. એટલે જે આપણી પેલી X નિપજ છે કંઈક આ પ્રકારની બનશે, કે જેમાં વચલા કાર્બન ઉપર 2 ક્લોરીન જોડાયેલા હશે અને લાસ્ટ વાળો કાર્બન છે એ CH3 માં રૂપાંતરિત થશે. આ થઈ ગઈ તમારી X નિપજ. હવે આની અંદર જો KOH aqueous KOH નાખવામાં આવે તો aqueous KOH છે એ વિસ્થાપનનું કામ કરશે. એટલે અહીંયા બંને જગ્યાએથી છે એ ક્લોરીન દૂર કરીને ત્યાં OH ઉમેરાશે. પરંતુ આપણે કીધેલું છે કે એક કાર્બન ઉપર 2 OH શક્ય નથી. એટલા માટે અહીંયાથી પાણીનો અણુ દૂર થશે અને માત્ર અહીંયા એક ઓક્સિજન વધશે. એટલે તમારી નિપજ Y છે એ કંઈક આ પ્રકારની કીટોન વાળી નિપજ બનશે. ત્યારબાદ છે આની અંદર જો CH3 NH2 ઉમેરવામાં આવે
તો CH3NH2 આ જે પ્રક્રિયા છે આલ્ડીહાઇડ કીટોન વાળા ચેપ્ટરની પ્રક્રિયા છે. ખરેખર આની અંદર થાય એવું, નાઇટ્રોજન ઉપરથી 2 હાઇડ્રોજન દૂર થશે અને અહીંયાથી ઓક્સિજન દૂર થશે, જેથી ટોટલ પાણીનો અણુ આમાંથી દૂર થશે. તો પેલા આપણે કહીએ કે પાણીનો અણુ દૂર થશે, જેમાં નાઇટ્રોજન ઉપરથી 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન અહીંયાથી દૂર થયું. આ કાર્બન અને નાઇટ્રોજન એની વચ્ચે ડબલ બોન્ડ બનશે, એટલે તમારી નિપજ છે એમાં RC ડબલ બોન્ડ NCH3 અને અહીંયા ઓલરેડી CH3 હાજર છે. આ પ્રકારનું સંયોજન બનશે, જેમાં અહીંયા આપણા ક્વેશ્ચનની અંદર એ R ની જગ્યાએ pH આપેલું છે. પરંતુ આ પ્રકારનું જે બંધારણ બને છે કે જેમાં નાઇટ્રોજન ઉપર CH3 નામનું વિસ્થાપન હોય અને કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય, તો એવા પ્રકારના સંયોજનને કહેવામાં આવે છે સ્કીફ બેઝ. આ વાળો પાર્ટ આલ્ડીહાઇડ કીટોનના ચેપ્ટરનો ભાગ છે. ચલો ક્વેશ્ચન નંબર 6. નીચેના પૈકી કયો સંયોજન એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી? હિન્સબર્ગ પ્રક્રિયક છે ને એ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા આપે, પરંતુ તૃતીયક એમાઇન એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી. તો આપણે અહીંયા તૃતીયક એમાઇન ગોતવાનું છે. તો ક્વેશ્ચનમાં ચોખ્ખું દેખાય છે આ ફોર્થ છે એ તૃતીયક એમાઇન છે, જેથી હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી. ક્વેશ્ચન 7. કયો એમાઇન એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવશે કે જે KOH દ્રાવણમાં અદ્રાવ્ય હોય? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે હમણાં ઉપરનો ક્વેશ્ચન જોયો એ જ હિન્સબર્ગ પ્રક્રિયક. હિન્સબર્ગ પ્રક્રિયક જો પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા કરે તો એ પ્રાઇમરી એમાઇન માંથી જે નિપજ મળે એ પાણીમાં KOH માં દ્રાવ્ય હોય છે, પરંતુ સેકન્ડરી એમાઇન વાળી જે નિપજ બને છે એ દ્રાવ્ય હોતી નથી, અદ્રાવ્ય હોય છે. તો આપણે આમાં ઓપ્શન ગોતવાનો છે સેકન્ડરી એમાઇન કયો છે. તો સેકન્ડરી એમાઇન વાળો ઓપ્શન તમને જોવા મળે છે સેકન્ડ. ક્વેશ્ચન 8. આ ક્વેશ્ચનમાં આ રિએક્શન ખાસ ધ્યાન રાખવા જેવી છે. P2O5. તો આ P2O5 નું મુખ્ય કાર્ય હોય છે નિર્જળીકરણ. નિર્જળીકરણ મતલબ કે એ પાણીનો અણુ દૂર કરે. તો અહીંયા દેખાય છે આપણે નાઇટ્રોજન ઉપર રહેલા 2 હાઇડ્રોજન અને કાર્બન ઉપર રહેલો આ ઓક્સિજન એ દૂર થશે. આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનશે. ટોટલ આમાં પાણીનો અણુ દૂર થશે અને કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ, એટલે તમારી જે નિપજ એ છે એ કંઈક આ પ્રકારની બનશે. CH3 CH2 અને C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ વાળી નિપજ બનશે. હવે આની પ્રક્રિયા જો CH3 MgBr સાથે કરવામાં આવે તો આ કેસમાં કાર્બનનો જે નેગેટિવ ચાર્જ હોય એ અહીંયા આ કાર્બન ઉપર અટેક કરશે. આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવી લેશે અને નાઇટ્રોજન સાથે MgBr જોડાશે, એટલે આ નિપજ છે કે આ પ્રકારની થશે. CH3 CH2 C ડબલ બોન્ડ N એમને રહેશે, એક જ બોન્ડ બ્રેક થશે અને N સાથે જોડાશે MgBr, જ્યારે આ કાર્બન સાથે જોડાઈ ગયો હશે CH3. હવે આ જ કેસમાં સેકન્ડ સ્ટેપમાં છે એ H2O આપેલું છે. તો જેવું આની અંદર H2O ઉમેરવામાં આવે એટલે આ વાળો ભાગ છે એ તૂટશે અને ત્યાં ઓક્સિજન જોડાશે. એટલે તમારી જે છેલ્લી નિપજ છે કે આવી બનશે CH3 CH2 C ડબલ બોન્ડ O અને લાસ્ટમાં આવશે CH3. તો આ પ્રકારની નિપજ આની અંદર કઈ હાજર છે? તો કે આ ઓપ્શન છે તમારો ફર્સ્ટ. હવે ક્વેશ્ચન એ થાય છે કે ભાઈ આવું કાંઈ એમાઇન સંયોજનમાં આપણે ભણેલા નથી, પરંતુ આ છે એ આલ્ડીહાઇડ કીટોન વાળા ચેપ્ટરનો ભાગ છે, એટલે તમે ભરેલા હશો નહીં. એના પછી ક્વેશ્ચન નંબર 9. એનિલિન અને એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળી શકે? તો ચોખ્ખી વાત છે, એનિલની નાઇટ્રોજનની લોન પેર અહીંયા સીધું કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરે અને અહીંયાથી ક્લોરીન દૂર થાય. તો અહીંયા નાઇટ્રોજન સાથે છે એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો છે ને જોડાશે C ડબલ બોન્ડ O અને CH3. આ વાળો જે ગ્રુપ બને છે એને આપણે કહેતા હતા એસિટેનિલાઇડ, એટલે આપણો આન્સર થશે 3 એસિટેનિલાઇડ. ક્વેશ્ચન નંબર 10. NH2 એમાઇન સંયોજન જે આપેલું છે એનિલિન, એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે એ બને. એ કંઈક આ પ્રકારની નિપજ બનતું હતું, કેમ કે આમાં એનિલિન છે એ સ્વભાવે બેઝિક છે
એટલે એ H+ મેળવશે એટલે NH3+ બનશે અને H2SO4 સ્વભાવે એસિડિક છે, H+ ગુમાવી અને HSO4- બનશે અને આ જે સંયોજન બને છે એને આપણે કહીએ છીએ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એટલે આ પહેલો ઓપ્શન છે સાચો છે. પછી જો આને ગરમ કરવામાં આવે તો આમાંથી બી પ્રોડક્ટ મળે છે. એમાં અહીંયા NH2 હશે ને નીચે આવશે SO3H. તો આ જે પ્રોડક્ટ બી બને છે એને આપણે સલ્ફાનિલિક એસિડ કહીએ છીએ. તો ઓપ્શન બી પણ સાચો છે. ત્યારબાદ ઓપ્શન સી માં શું કહે છે? એ રિંગ સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. સાચી વાત છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે રિંગ સાથે કોણ જોડાયેલ દેખાય છે? NH3+ અને NH3+ ની માઇનસ આય અસર હોય છે, જેથી ઇલેક્ટ્રોન ગ્રાહી ગણાશે. તો એ વાત બી સાચી છે. હવે નિપજ સી બને છે, એમાં સી પાસે વલય સાથે જોડાયેલો NO2 સમૂહ છે. ખરેખર છે આ સી પ્રોડક્ટમાં ખાલી પ્રોટોન ટ્રાન્સફર થાય, અહીંયાથી હાઇડ્રોજન ઉપર ટ્રાન્સફર થશે. એટલે પ્રોડક્ટ સી તમારી કંઈક આ પ્રકારની બને, જેમાં ઉપર NH3+ હોય અને નીચેની બાજુએ SO3- હોય છે. તો મતલબ NO2 આમાં ક્યાંય દેખાશે નહીં. એટલે ક્વેશ્ચન નો આન્સર થશે 4. ક્વેશ્ચન નંબર 11. પ્રક્રિયાઓ માટે સાચું વિધાન શોધવાનું છે. તો સાચું વિધાન શું થાય? તો કે એનિલિન નું સીધું જો બ્રોમિનેશન કરો ને તો અહીંયા જે નિપજ બને છે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન, બધી જગ્યાએ બ્રોમિન એડ થતો હોય છે. જ્યારે આ જે આખા સ્ટેપ આપેલા છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રોડક્ટ બને એમાં મોનોબ્રોમિનેશન થતું હોય છે. ઉપર આવશે અહીંયા NH2 અને નીચે આવી જશે Br. આ કેસમાં અહીંયા NH2 હશે, NH3 નહીં. તો આ બે પ્રોડક્ટો બને છે. એટલે તમારો એ પ્રોડક્ટ છે એ 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન બને છે. તો એ વિધાન સાચું છે. બી એ વાળું વિધાન ખોટું છે. સી વાળું એ બી ખોટું છે અને ડી વાળું છે એ છે વિધાન સાચું છે. એટલે અહીંયા તમારું એ વાળું અને ડી વાળું વિધાન સાચું છે. તો એ અને ડી સાચું હોય એવો ઓપ્શન કયો છે? સેકન્ડ. એટલે તમારો આન્સર સેકન્ડ. ક્વેશ્ચન 3. આ પણ ક્વેશ્ચન આલ્ડિહાઇડ કીટોન નો ક્વેશ્ચન છે. ડાયબાલ H આને કહેવાય છે. આ જે પ્રક્રિયક છે ડાયબાલ H અને H2O સાથે પ્રક્રિયા થાય એટલે આ સંયોજન છે સીધો આલ્ડિહાઇડમાં રૂપાંતરિત થતો હોય છે. એટલે અહીંયા આલ્ડિહાઇડમાં રૂપાંતરિત થાય છે. તો આલ્ડિહાઇડ વાળો એક જ ઓપ્શન છે, કયો? 1. આ ચેપ્ટર આલ્ડિહાઇડ કીટોન ભણશો ત્યારે વધુ ડિટેલમાં આઈડિયા આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 13. અહીંયા CN છે અને અહીંયા કીધેલું છે H2OH- અપૂર્ણ મતલબ અપૂર્ણ ઓક્સિડેશન. જ્યારે CN નું અપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે એમાંથી એમાઇડ બને છે. આ રીતે એમાઇડ બનશે. પછી એનું Br2 KOH. Br2 KOH એટલે હોફમેન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. તો એ કેસમાં આ વાળો ભાગ દૂર થશે અને NH2 સીધો જોડાશે. એટલે તમારી જે ફાઇનલ પ્રોડક્ટ મળશે જેમાં અહીંયા NH2 સીધો જોડાયેલો જોવા મળશે. એટલે આ તમારી ફાઇનલ પ્રોડક્ટ મળે છે. તો આવો ઓપ્શન છે તમારી પાસે કયો હાજર છે? તો કે ઓપ્શન 1. એના પછી ક્વેશ્ચન નંબર 14. તો ક્વેશ્ચન નંબર 14 માં શું છે? C2H5Cl ની KCN સાથે DMSO ની હાજરીમાં. DMSO ને અત્યારે ભૂલી જાઓ. ખાલી KCN સાથે પ્રક્રિયા થાય તો અહીંયા શું બનશે? એક્સ પ્રોડક્ટ CH3 CH2 અને Cl ની જગ્યાએ શું જોડાશે? CN. વિસ્થાપન પ્રક્રિયા થશે. હવે જો આમાં H3O+ નાખશો તો CN નું છે ઓક્સિડેશન થાય અને Y નિપજ તમારી બનશે CH3 CH2 COOH અને N જે છે એ NH3 માં રૂપાંતરિત થશે. તો આવા પ્રકારની નિપજ બનશે. એટલે X નિપજ છે એ તમારી આ બને છે અને Y નિપજ આ બને છે. તો આવો ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન ડી. એટલે તમારો આન્સર છે 4th. લાસ્ટ ક્વેશ્ચન. ABC ને ઓળખવાનું છે. તો આ કેસમાં ક્વેશ્ચન ઉલટી રીતે વિચારવો પડે. જો તમે NaNO2 ને HCl ને વિચારો, સમજો છો કે આ છે ડાયોજેનિયમ ક્ષાર હંમેશા બનાવતા હોય છે. મતલબ કે આ સી વાળી જે પ્રોડક્ટ છે ને એ તમારો સીધો શું થશે? ડાયોજેનિયમ ક્ષાર. લાઈક અહીંયા આપણે લખી નાખીએ N2+ અને Cl- એ તમારો શું થશે? પ્રોડક્ટ સી.
હવે એની અંદર H2O એડ કરો એટલે જળ વિભાજન થઈ અને એમાંથી શું બનતું હોય છે તો કે ફિનોલ બનતું હોય છે. ચલો ઓપ્શન સી તો મળી ગયો. હવે કોનું ડાયઝોનિયમ સાલ્ટમાં રૂપાંતરણ થઈ શકે HNO2 નાખવાથી તો કે એનિલિનનું. તો અહીંયા તમારો ઓપ્શન બી પણ મળી ગયો. કોણ હોઈ શકે ઓપ્શન બી માં, મતલબ કે બી વાળી પ્રોડક્ટ એનિલિન. અને કોની પ્રક્રિયા SN HCl સાથે કરવાથી આ વસ્તુ બની શકે તો કે નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા SN HCl સાથે કરવામાં આવે એટલે NO2 નું રૂપાંતરણ થાય NH2 માં. તો અહીંયા ક્વેશ્ચન આપણે ABC ઓળખવાનો કીધો છે. તો આપણી પાસે A છે એ શું થશે નાઇટ્રોબેન્ઝીન, બી છે એ શું થશે એનિલિન અને સી છે એ શું થશે ડાયએઝોનિયમ ક્ષાર. તો આવો ઓપ્શન કયો છે એઝો સંયોજન વાળો તો કે ઓપ્શન બીજો. તો આપણો આન્સર આવશે 2. અહીંયા આપણા 15 MCQ કમ્પ્લીટ થાય છે.